અમદાવાદમાં સીબીઆઈના અધિકારીની ઓળખ આપી યુવકને માર મારવામાં આવ્યો છે। વાયએમસીએ ક્લબમાં સીબીઆઈના અધિકારી બનીને રેડ પાડવામાં આવી હતી। દરોડા પાડી યુવકને માર મારી યુવકને લૂંટવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો। ફિલ્મમેકર સુમિત ખાનવાણીએ ફરિયાદ નોંધાવી છે। ધનંજય રાઠોડ, વિજયસિંહ, વિરેન્દ્રસિંહ ચાવડા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ। આનંદનગર પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। સંવાદદાતા અનિતા પટની ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। અનિતા, વાયએમસીએ ક્લબમાં સીબીઆઈના અધિકારી બનીને રેડ પાડવામાં આવી હતી। એક યુવકને માર પણ મારવામાં આવ્યો। શું આખો આ મામલો આખરે સામે આવ્યો છે? આનંદનગર વિસ્તારની આ ઘટના સામે આવી છે, જેમાં ફિલ્મ મેકર સુમિત ખાનવાણીએ જે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે કે એક વ્યક્તિ જે સીબીઆઈના અધિકારીની ઓળખ આપીને તેની પાસે આવ્યો હતો અને વાયએમસીએ ક્લબમાં પોતે સીબીઆઈની અધિકારી બનીને ત્યાં રેડ કરી હતી ને રેડના બહાને યુવક સાથે મારામારી કરીને લૂંટનો પ્રયાસ કર્યો હતો। આ ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી। એ દરમિયાન ધનંજય રાઠોડ અને વિજયસિંહ પરમાર જે નામના બે વ્યક્તિઓ દ્વારા આ પ્રકારે નકલી સીબીઆઈ અધિકારી બનીને જે વિરેન્દ્રસિંહ ચાવડા છે તેને સાથે રાખીને આ માર મારવામાં આવ્યો હતો। જે ફિલ્મ મેકર જે સુમિત ખાનવાણીએ જે છે તે ત્યાં હાજર હતા। એ દરમિયાન આ સમગ્ર મામલો સામે આવતા હાલ તો આનંદનગર પોલીસે જે સમગ્ર ઘટનાને લઈને ગુનો દાખલ કર્યો છે। સૌથી મહત્વની બાબત એ છે કે જે ધનંજય રાઠોડ અને વિજયસિંહ પરમાર જે બે વ્યક્તિઓ છે તે નકલી સીબીઆઈ અધિકારી બન્યા હતા। તે શા માટે અધિકારી બન્યા હતા અને યુવકને કેમ માર મારવામાં આવ્યો હતો ને આ પ્રકારે વાયએમસીએ ક્લબમાં શા માટે રેડ કરવામાં આવી હતી તે તમામ મુદ્દે હાલ તો પોલીસે ફરિયાદીના નિવેદન બાદ સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજ કબજે લઈને તપાસ હાથ ધરી છે। જી અનિતા, ધન્યવાદ।